રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી દ્વારા પ્રમુખના ઠેર ઠેર બેનરો લગાવ્યા છે। ધોરાજીમાં હાલ ખાડાઓનું સામ્રાજ્ય અને ખડકાયેલા હોય ત્યારે લોકો પડતી મુશ્કેલીઓને તંત્રને જગાડવા માટે શહેર કોંગ્રેસ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે। ધોરાજીના ખરાબ રસ્તાને લઈને ફરી લાગ્યા છે બેનરો। સરકારી તંત્ર રોડ રસ્તાના ખાડાઓને નહીં પૂરે તો તમારી સુરક્ષા તમારા હાથે, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો, આ લખાણ સાથે ના લાગ્યા છે બેનર। ધોરાજીમાં અનેક વખત રોડ રસ્તાને લઈને બેનરો લગાવવામાં આવ્યા છે। ધોરાજીમાં ખરાબ રોડ રસ્તાને લઈને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। સ્થાનિકો પરેશાન છે। કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેર હાલમાં ખાડા નગરી બની ગયેલ છે। ધોરાજી શહેરમાંથી પસાર થતો સ્ટેટનો રોડ હોય કે નગરપાલિકાના રોડ રસ્તાઓ હોય, તમામ રોડ રસ્તાઓ ખાડા ખબડાવાળા રોડ બની ગયા છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અવારનવાર રજૂઆતો કરવા છતાં આ તંત્ર કોઈ કામગીરી કરતું નથી। ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી પણ આ અધિકારીઓને રજૂઆતો કરતા નથી અથવા તો આ અધિકારીઓ એમને ગાંઠતા નથી અને આ રોડ રસ્તાઓ જે રિપેરિંગ કરવાના છે રિપેરિંગ થતા નથી, જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નાના મોટા અકસ્માતનો ભય રહે છે, છતાં પણ આ તંત્રની નીંદરમાંથી જાગતું નથી, જેને કારણે આજરોજ અમોએ બેનર લગાવી અને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરેલ છે। એમાં લખ્યું છે કે તમે જે લોકો નીકળે તમારી સલામતીનું ધ્યાન તમે રાખો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહ્યો અને તંત્રને અમારે ઢંઢોળવાનો આ પ્રયત્ન કરેલ છે। આમ છતાં જો તંત્ર નહીં જાગે તો અમારો પ્રયત્ન સતત ચાલુ રહેશે। આ બેનર લગાવવાનું કારણ શું? કારણ એટલું જ છે કે તંત્ર દ્વારા જે ખાડાઓ ઘણા સમયથી આ પડી ગયા છે, તંત્ર દ્વારા પૂરવામાં આવતા નથી। તંત્રની આંખ ઉઘાડવાનો અમારો પ્રયત્ન છે। શા માટે બેનર લગાવ્યા તમે? બેનર લગાવ્યા છે લોકોને સુરક્ષિત રહેવા માટે, લોકોને પણ જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે। લોકો હેલ્મેટ પહેરે અને નાની મોટી ઈજાઓથી બચે એ અમારો પ્રયત્ન છે। એની પહેલાંય બેનર લગાવવામાં આવ્યા। અમે જેમ કીધું એમ કે અગાઉ પણ તંત્રને ઢંઢોળવાનો અનેક વખત પ્રયત્ન કર્યો છે, પણ આ આંધળું, બહેરું અને મૂંગું તંત્ર કોઈ દરકાર લેતું નથી।